મોરબીમાં મુસ્લિમ સમાજ દ્વારા કરબલાના શહીદોની યાદમાં મોહરમ માસની ભવ્યતાપૂર્વક ઉજવણી કરાઈ। મોરબીમાં હઝરત ઇમામ હુસૈન અને તેના 72 સાથીદારોએ વહોરેલી શહાદતની યાદમાં મુસ્લિમ સમાજ દ્વારા મોહરમ પર્વ શ્રદ્ધા અને આસ્થાભેર પરંપરાગત રીતે મનાવવામાં આવી રહ્યો છે, જેમાં ગઈકાલ સાંજે કલાત્મક તાજિયા પાડવામાં આવ્યા બાદ આજે મોરબીમાં અલગ અલગ વિસ્તારોમાંથી 11 કલાત્મક તાજિયાનું જુલુસ નીકળ્યું હતું। મોરબીમાં મુસ્લિમ સમાજ દ્વારા કરબલાના શહીદોની યાદમાં મોહરમ માસની ભવ્યતાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી, જેમાં આજે સાંજે દરબારગઢ ચોકથી ભવ્ય કલાત્મક રોશનીથી ઝળહળીતા 11 તાજિયાનું જુલુસ શહેરના માર્ગ ફરી નહેરુ ગેટ ચોકમાં મુસ્લિમ સમાજની હિન્દુ સમાજના આગેવાનો રાજકીય અને સામાજિક આગેવાનોની હાજરીએ બુધવારે રાત્રે ઠંડા કરાયા હતા। મુસ્લિમોના માતમનો તહેવાર ગણાતા મોહરમના તાજિયા મંગળવાર રાત્રે તકિયા મસ્જિદમાંથી નીકળી નગરના મુખ્ય ચોક નગર દરવાજા ખાતે મુસ્લિમ બિરાદરો દ્વારા રાતભર શહેરના રાજમાર્ગો પર સરઘસ રૂપે ફરી વહેલી પરોઢે નિયત સ્થળે પહોંચ્યા હતા। બુધવારે સવારે ફરી તાજિયાનું જુલુસ નિયત રૂટ પર આવશે। ઠેર ઠેર છબીલો બનાવીને ઠંડા પીણા તેમજ શરબત જાત જાતની વાનગીઓ બનાવીને પ્રસાદી રૂપે આપવામાં આવે છે। છબીલોમાં 10 દિવસ પ્યાજ રાખવામાં આવે છે। તાજિયા મોડી રાત્રે હિન્દુ સમાજના લોકો પણ મુસ્લિમ યુવકો દ્વારા બનાવાયેલ કલાત્મક તાજિયા નિહાળી પ્રશંસા કરી હતી। મોહરમ અંતર્ગત પોલીસે બંદોબસ્ત ગોઠવ્યો હતો। નિર્ધારિત રૂટ પર તાજિયા પસાર થતા હિન્દુ લોકોએ લાહવો લઈ કોમી એકતા બનાવી હતી। રાતભર બનીને મોરબી નગર દરવાજા ચોક પાસે તાજિયાને વિશ્રામ આપી મુસ્લિમ બિરાદરો જ્યાં હિન્દુ આગેવાનો પણ જોડાઈ એકતાનો સંદેશ આપ્યો। આ જુલુસમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા। નગરુ ગેટ પાસે એકત્રિત કરવામાં આવ્યા હતા, જ્યાં તાજિયા તાઢા થશે। બ્યુરો રિપોર્ટ અશોકભાઈ ખરચરિયા, કેમેરામેન મહેશ ખરચરિયા, મોરબી। ના દિવસે યૌમ આશુરા હોય છે, જ્યારે તમામ મુસલમાનો યૌમ આશુરાના દિવસે 10 મોહરમના દિવસે શહાદતે હુસૈન અને એમના ગમે હુસૈનની અંદર એમના રોઝાની નકલ યાની કે નક્શે હુસૈન નક્શે કરબલા મનાવતા હોય છે, બનાવતા હોય છે। અને ગમે હુસૈનની અંદર યાદ હુસૈનની અંદર એ દરેક ઠેકાણે જુલુસ અને શિરની નિયાઝ અને સબીલોનું એહતમામ કરે છે। જેની અંદર મોરબી એક એવું હિન્દુસ્તાનની અંદર છે કે જ્યાં દરેક હિન્દુ મુસ્લિમ યુવા સબીલ મનાવે છે। પરંપરાગત રીતે હિન્દુ મુસલમાન સાથે મળી અને મોહરમના તહેવારની અંદર સબીલો મનાવે છે અને સુકૂન શાંતિથી મોરબી પીઆઈ સાહેબ, ડીવાયએસપી સાહેબ, એસપી સાહેબ અને નગરપાલિકા અને જીઈબીના સ્ટાફ તરફથી ઘણી સહુલત અને સગવડ કે જુલુસ દરમિયાન કોઈ ઘટના ન બને એ માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટ, ફાયર સેફટી, એમ્બ્યુલન્સ દરેકનું ઇંતજામ રાખેલું। પણ એકદમ સુકૂન શાંતિવાળા માહોલની અંદર મોરબીના આ ઇમામે હુસૈનના તાજિયાનું જુલુસ સંપન્ન થયેલ છે અને દરેક મોરબીના આગેવાનો અને હિન્દુ મુસ્લિમ સમાજ દરેક નાત જમાતના આગેવાનો અને સંસ્થાઓના દરેક ટ્રસ્ટીઓની હાજરીમાં હિન્દુ મુસલમાન ભાઈઓની હાજરીમાં આજે મોરબીના તાજિયા જુલુસનું અહીંયા ઠંડા કરવામાં આવે છે અને એક જ દુઆ સાથે કે મોરબી નહીં બલકે હિન્દુસ્તાનની અંદર અલ્લાહ તબારક તઆલા અમન, સુકૂન, સલામતી અને ખૂબ કામયાબી અતા ફરમાવે।